આજે કોટડામાં મોટી હસ્તી સાથે મુલાકાત થઈ ગઈ. તો રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી અમને હારાવાના કરે. તો સરસ મજાના મિત્રો તૈયાર થઈને અમારે જવાનું છે ભગોડા બગદાણા અને કોટડા. આ ભાઈ જો એનું કામ કરે છે, હું અહીંયા ઊભો ઊભો મારું કામ કરું છું. તો આપણે જવાનું છે કોટડા બગદાણા અને ભગોડા. તો ચલો હાલો નીકળી. કિલોમીટર કાપીને મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ માં મોગલના દર્શન કરવા માટે. તો હાલો અંદર જઈએ અને માં મોગલના દર્શન કરવી. બદલે મેં દે દિયા મુझको તારોं से ભરા उसने. મિત્રો હવે જવાનું છે આપણે માં મોગલના દર્શન કરી લીધા અને હવે જવાનું છે આપણે કોટડા અને કોટડાથી આપણે જવાનું છે બગદાણા. તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી છે, બહુ મજા આવે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ કોટડા અને દર્શન કરી લીધા છે અને આમાંથી કેવું તીરસો લાસું છે તમે કોમેન્ટમાં કહી દેજો. ફાઇનલી મિત્રો અમને અહીંયા મળી ગયા છે લાલજીભાઈ સિયા. જય માતાજી બધાને. તો ભાઈનો ફોન આવ્યો હતો ને તો અત્યારે ઘરે હતો તો કેટલું ભાઈને મળવા આવ્યો. હાલ આપણે માતાજીના દર્શન કરીને આપણે જવાનું છે હવે નીચે. તો ફાઇનલી આપણે નીકળી ગયા નીચે. અને ફાઇનલી ડીકેભાઈની શોપે પહોંચી ગયા છે. ડીકેભાઈની શોપ છે કોટડામાં, મસ્ત મજાની શોપ છે ડીકે અઘોરી કરીને. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ નીચે દરિયે અને જુઓ દરિયાનો નજારો એક નંબર છે. અને પછી મને આપણે હાકી છે હવે ગાડી. હું તો મારી રીતે ગાડી થાકું છું, પણ ઓલા બે જુઓ તો મારી પાસે કેમ બેઠા. આમ જુઓ તો ઓલો તો આપણી બાપની ગાડી ન હોય ને ઘોડે પલોઠી વાળાને બેસી ગયો છે. આમ જુઓ તો એને બીક નથી લાગતી. મને તો ગાડી હાંકતા હાંકતા બીક લાગતી હતી. આમ જુઓ તો ગાડી હાંકતા 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 આપણે સીધી મોટી ગાડીમાં બેસી ગયા. લે આપણે જવું છે હવે બગદાણા. તો હાલો ચલો ગાડી આપણી હાલે છે. હવે જોઈ શકો છો તમે મિત્રો હાઈવે ઉપર ચડી ગઈ છે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ બગદાણા. તો મિત્રો જો આવો કાંક નજારો હતો ઉપરથી ને હવે આપણે જઈએ છીએ નીચે. જવાનું મન થયું છે એટલે નીચે જઈએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરતા જજો. બાય બાય ને જય માતાજી, જય બાપા સીતારામ બધાય.